એ સિવાય મિત્રો કેમ છો બધા મજામાં છો? તો હું છું ઝાલર જગદીશ અને અત્યારે આપણે જાય છે અહીંયા ધ્રોલમાં જે અમારે ફુલિયા હનુમાન કહેવાય છે ત્યાં આપણે જાય છે. ત્યાં આપણે હનુમાન બાપાનું મંદિર દેખાડશી અને આજુબાજુનું જે ઇલાકા છે એ પણ તમને દેખાડશી. ચાલો હવે આપણે નીકળીએ ફુલિયા હનુમાન માટે. આપણે આવી ગયા છે ત્યારે રોડ ઉપર બરોબર અને હવે આપણે ડાયરેક્ટ જાય છે તો બધો રસ્તો અમે તમને દેખાડશે. રસ્તામાં અમારે આઠનાળા પુલ આવે છે, ધ્રોલમાં આઠનાળા પુલ કીએ એ પણ તમને દેખાડશે ને આગળ અમે જશી. તો ચાલો ઋષિભાઈ પકડી આમ બે હાથે આમ બધું દેખાવું જોઈએ આમ. તમે આ જોવો છો મેઇન રોડ છે એ ડાયરેક્ટ ધ્રોલ ગામમાં જાય છે. હવે આપણે હળવે હળવે આગળ વધીએ. નહીં બે હાથે પકડનું કરો. આ જે રસ્તો છે ડાયરેક્ટ ધ્રોલમાં જાય છે અને આ જોડિયા વાળો રોડ પણ કહી શકીએ કેમ કે અહીંથી ડાયરેક્ટ જોડિયા પણ જાય અને જોડિયાથી ડાયરેક્ટ ધ્રોલ પણ આવે. અહીંયા હાથનાળા પુલ ઘણા વર્ષ પહેલા પડી ગયો હતો અહીંયા, પછી આ નવો બનાવેલો છે એટલે આને અમુક ઘણા વર્ષ થઈ ગયા. અને હવે તમે જોવો હાથનાળા પુલ ને આપણે જ્યાં હનુમાન બાપા જવાના છે ને એ મંદિર આપણે આમ સામે તમને દેખાય છે અહીંયા આવશે. હાલે પકડ સીધો પકડ. હવે પેલા આપણે આપણી એક દુકાન છે અત્યારે એટલે કાર્પેન્ટરની ખાલી કામની ત્યાં આપણે એક આટો મારતા આવી. નીચે આમ આમ કેમેરામાં તો ધ્યાન દે બરોબર. બ્લોગર બન્યો કે ન બનો? તો હાલો આપણે અત્યારે જાય છીએ ગોરડિયા હનુમાને. અત્યારે તમે રસ્તો જોવો છો એ ડાયરેક્ટ આપણે ગોરડિયા હનુમાને જાય છીએ. બોલાય નહીં જે હોય. આ જે આપણે અત્યારે આવ્યા છીએ એ આપણે છે જોડિયાનું નાકું. તો એ આપણે તમને એકવાર દેખાડી દઈએ બરોબર. પછી આપણે આગળ જાય દે બોલો. હા એ હાલ દેખાડે દેખાડશે. તો આ તમે સામે જોવો છો એ આપણે જોડિયા નાકું છે ધ્રોલનું અને આમ રસ્તો ડાયરેક્ટ હાઈવે બાજુ જાય છે અને ગામમાં જાય છે. અહીંયા તમે જોવો છો અને આલી બાજુ દરગાહ છે ગગન સફેદની બાજુમાં આપણે ગોરડિયા હનુમાન જે હાલા ફુલિયા હનુમાને જાય છે અહીંયા. ચાલો પકડો ટાઈટ ટાઈટ પકડ આમ સીધું કરજે. આમ રાખો આમ. હવે આપણે જાય છીએ ફુલિયા હનુમાને. બોલમાં વિડિયો ચાલુ. આ જે તમે સામે જોવો છો એ આપણે છે ફુલિયા હનુમાન જ્યાં આપણે અત્યારે આવી ગયા છીએ. પકડ પકડ પકડ.
તો આપણે આવી ગયા છે ત્યારે પુલિયા હનુમાને, જ્યાં ઉપર લખેલું પણ છે, તમે જોઈ શકો છો, શ્રી પુલિયા હનુમાનજી મંદિર. અહીંયા આપણે જાપલી પાછી બંધ કરી દઈ. અહીંયા આપણે આપણા ચંપલ ઉતાર નાખી. અત્યારે આપણે આવી ગયા છીએ પુલિયા હનુમાન બાપા, ને હનુમાન બાપા ડાયરેક્ટ આપણે પેલા મંદિર દેખાડી, જે મેન મંદિર છે હનુમાન બાપાનું, એ આપણે દેખાડીએ. આ આપણે મંદિર છે પુલિયા હનુમાન બાપા, અને આ છે હનુમાન દાદા. આપણે અહીંથી આપણે જોઈ આખું મંદિર પુલિયા હનુમાન બાપા, આગળ પણ મંદિર છે, એ પણ આપણે તમને દેખાડશું. આ છે પુલિયા હનુમાન, તમે જોઈ લો. ચારે બાજુથી મંદિર એક વાર 360 ડિગ્રી તમને દેખાડી દઉં. અહીંયા શનિવારે રાતે આરતી પણ થાય, અને તમે જોવો છો. તો ચાલો આપણે હવે અત્યારે દર્શન કરી લઈએ હનુમાન બાપાના. અહીંયા એલો ચાલો આપણે દર્શન કરી લીધા છે, અને આપણે હનુમાન બાપાને પણ તમને દેખાડી દઈએ, તમને પણ દર્શન કરાવી દઈએ. તો આપણે હનુમાન બાપાનું દર્શન કરી લીધા છે, અને અત્યારે આપણે જે આગળ મંદિર છે મહાદેવ બાપાનું છે, શનિદેવનું છે, ગણપતિ બાપાનું છે, તો એ પણ તમને દેખાડી. અને ઋષિભાઈ આલી બાજુ આવેલા, આ છે આપણા ભેગા રીશુભાઈ, જે સવારમાં બહુ વહેલા ઉઠી ગયા છે આજે બ્લોગમાં આવવા માટે, નકર તો બહુ મોડા ઉઠે. તો ચાલો હવે આપણે આગળ જઈને તમને દેખાડી, બરોબર ને બધું. આપણે આ ઋષિભાઈ જો આગળ જાય છે. સિદ્ધનાથ મહાદેવ મંદિર આપણે કહેવાય છે, જે આગળ મંદિર છે એ લખેલું છે ઉપર. છે આગળ આપણે મંદિર જે આવ્યા એ આપણે સિદ્ધનાથ મહાદેવ બાપાનું મંદિર છે. ઉપર જેવું લખેલું પણ છે. અહીંયા શ્રાવણ મહિનામાં પણ ઘણા લોકો આવે છે મહાદેવને પાણી ચડાવવા માટે, દૂધ ચડાવવા માટે. આ છે નંદી મહારાજ છે, આપણે મહાદેવનું વાહન પણ કહેવાય છે, જે મહાદેવના કોઈ પણ મંદિરની આગળ હોય છે. આ છે આપણે કાચબો, જે મહાદેવ બાપાનું છે. અને આ છે આપણે સિદ્ધનાથ મહાદેવ બાપા.
જય મહાદેવ બાપા. હમણાં શ્રાવણ મહિનો આવે છે તો પણ આ બધા પાણી ચડાવવા માટે આવે છે અને આ ઉપર તમે ડેકોરેશન ને બધું તમે જોવો, બહુ સારું છે કામકાજ. હવે આપણે પેલા ઋષિભાઈ દર્શન કરી લે. ઋષિભાઈ દર્શન કરી લ્યો. ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. ઋષિભાઈ આપણો થોડોક વિડીયો લઈ લઈએ. હા તો ઊંચું કરને કઈ. ચાલો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે આગળ વધીએ. થેન્ક યુ ઋષિભાઈ. હા હા તમે જોયું મહાદેવ બાપાનું મંદિર સિદ્ધનાથ મહાદેવ તરીકે આપણે ઓળખાય છે. અને એ કયું મંદિર છે? સીતરામાનું. અચ્છા, આપણે બાજુમાં સીતરામાનું પણ મંદિર છે, એ પણ આપણે જોઈ લઈએ. અહીં સીતરામા છે, સીતરામાની મૂર્તિ છે, તમે જોવો છો. બાજુમાં આશાપુરા માતાજી, ખોડિયાર માતાજી છે અને રાંદલમાં છે. ઉપર પણ મેરડીમાનું છે ફોટો, તમે જોઈ લો. ઋષિભાઈ દર્શન કરી લ્યો. ચાલો ઋષિભાઈ હવે આગળના મંદિર અમને દેખાડો. તમે દરવાજો બંધ કરી દો. બંધ કરી દો. હા મેં કરી લીધા. ચાલો આપણે ઋષિભાઈ મંદિર દેખાડે છે. બરોબર. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ શનિદેવ પાસે. આપણે શનિદેવ જેને કોઈ હોય પનોતી કેવું હોય તો શનિદેવની ઉપાસના પણ કરે અને પૂજા પણ કરે તો એને રાહત થાય. હા મહાદેવ બાપા નથી, શનિદેવ જ છે. પગે લાગી દે. જય શનિદેવ. આપણે શનિદેવ છે. અહીંયા પણ તમે જોવો છો, અહીંયા બધી છબી ને બધી મતલબ ફોટા લગાડેલા છે. હા આ હનુમાન બાપા અને અહીંયા ગણપતિ બાપા. ચાલો હવે આપણે ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં આપણે જતા આવીએ. અહીંયા છે આપણે ગણપતિ બાપા. ઋષિભાઈ દર્શન કરી લ્યો. હા ઋષિભાઈ દર્શન કરી લીધા. બરોબર. હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ. છે ગણપતિ બાપા. તો ચાલો અહીંયા આપણે આટલા જ મંદિર હતા તો આપણે જોઈ લીધું છે. અને આ છે ફુલિયા હનુમાન. જે આ જગ્યા છે એને ફુલિયા હનુમાન કહેવાય છે, જે નગરનાકાની સામે આવે છે. હવે આપણે જાય છીએ બારે. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારે પણ બોલવામાં થોડાક લોચા થાય. તો આપણે આ રીતના વિડીયો બનાવતા રહેશી. ધોળમાં જે જગ્યા છે ત્યાંના આપણે વિડીયો બનાવતા રહેશી. તો આવી રીતના ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.